નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર વિષય બી પાઠ પહેલો સંચાલનનું સ્વરૂપ અને મહત્વ તેની અંદર સંચાલનના કાર્યો વિશે વાત કરવાની છે. મિત્રો, સંચાલનનો અર્થ વિશે શીખી ગયા, તેના લક્ષણો શીખી ગયા, તેનું મહત્વ સમજી ગયા. હવે વાત કરવાની છે સંચાલનના કાર્યો. સંચાલનના કાર્યો એટલે કે કંપનીની અંદર જે સંચાલક છે તેને શું કામ કરવાનું હોય છે. તો એના માટે ખાસ આપણે એક લ્યુથર યુલિક નામના સંચાલક છે. શું નામ બોલું છું? લ્યુથર યુલિક. એના જે સંચાલનના કાર્યો આપે છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે. ટેક્સ્ટબુક ની અંદર તમે જોશો તો ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓએ વ્યાખ્યા પોતાના કાર્યો આપેલા છે. તો આપણે અહીં વાત કરવાની છે કે સૌપ્રથમ લ્યુથર યુલિકના જે કાર્યો સમજીએ, ત્યારબાદ આપણે હરેક કાર્ય વિશે તેના વિશે સમજશું. મિત્રો, આ બધા જે કાર્યો છે આના પર આપણે એક એક આખો પાઠનો અભ્યાસ કરવાનો છે. અત્યારે ફક્ત આપણે ટૂંકમાં માહિતી મેળવીએ. મિત્રો, સંચાલનનું સૌપ્રથમ કાર્ય આવે છે આયોજન. આયોજનને શું કહેશું? પ્લાનિંગ. આ બધા કાર્યો યાદ રાખવા માટે એક સૂત્ર છે. શું સૂત્ર છે? તો કે આ સૂત્ર યાદ રાખવાનું. જાણે કે શું? પોસ્ટિક કોર્બ. પોસ્ટિક કોર્બ. પોસ્ટિક કોર્બ એટલે સમજી લે. A for planning, O for organization, S for staffing, D for directing, CO એટલે કે coordination, R એટલે reporting, B એટલે budgeting. સૂત્ર યાદ રહ્યું તો એના કાર્ય યાદ રહે. હવે એક એક કાર્ય આપણે વિસ્તારથી સમજીએ. સૌપ્રથમ કાર્ય છે કે આયોજન. આયોજન એટલે શું થાય? તો કે આયોજન એટલે સમજીએ તો ટેક્સ્ટબુક ની અંદર જે કીધું છે તેના આધારે સમજીએ કે સંચાલનના કાર્યની શરૂઆત આયોજનથી થાય છે. નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણે, ક્યારે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં કરવાનું છે અને ક્યારે પૂર્ણ કરવાનું છે તે દરેક બાબતની જે અગાઉથી પૂર્ણ વિચારણા કરવામાં આવે. શું? પૂર્ણ વિચારણા. ફક્ત વિચારવાનું છે. આયોજનની અંદર કોઈ કાર્ય નથી કરવાનું, પરંતુ આયોજન એટલે તમે જે કામ કરવાના છો તેના વિશેની બુદ્ધિપૂર્વકની વિચારણા. તે બુદ્ધિપૂર્વકની વિચારણા જે છે તેને શું કહેવાય છે? આયોજન કહેવાય છે. ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા વર્તમાન સમયમાં કરવી એટલે જ આયોજન. આયોજન એટલે શું? કાર્ય ક્યારે કરવાનું છે? ભવિષ્યમાં. વિચારણા ક્યારે કરશું? અત્યારે. તેને શું કહેશું આપણે? આયોજન. ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા વર્તમાન સમયમાં કરવી એટલે આયોજન. ભવિષ્યમાં આવનારા જોખમો અને અનિશ્ચિતતાઓ ઘટાડવા માટે આયોજન જરૂરી છે. ભવિષ્યની અંદર મારા કાર્યની અંદર કોઈ મુશ્કેલી આવવાની છે, આ મુશ્કેલીનો હું અત્યારથી જ બુદ્ધિપૂર્વક વિચારણા કરી લઉં કે જો આવી કોઈ પ્રોબ્લેમ આવે તો મારે શું એના પર એક્શન લેવી, તે જે પ્રક્રિયા કરવાની છે એ કેની અંદર સમાવેશ થશે? આયોજનની અંદર. ધ્યેયને સિદ્ધ કરવા માટેના વૈકલ્પિક માર્ગો હોય છે, ત્યારે શ્રેષ્ઠ માર્ગની પસંદગી કરવામાં આયોજન ઉપયોગી બને છે. કોઈ એક કાર્ય મિત્રો આપણે ઘણી રીતે કરી શકતા હોય, કોઈ એકને પર છે ને આપણે કોઈ પણ રીતે કરી શકીએ, પરંતુ તેમાંથી સૌથી શ્રેષ્ઠ રીત કઈ જે આપણે ઉપયોગી હોય તે, તો તેના માટે બુદ્ધિપૂર્વક જે વિચારણા કરી કે આ રીત છે તે યોગ્ય છે, તેનો સમાવેશ કેની અંદર થશે? તે કાર્યનો સમાવેશ આયોજનની અંદર. સંચાલનના અન્ય કાર્ય જેવા કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન અને અંકુશ વગેરેનો આધાર કેના ઉપર રહેલો છે? આયોજનનો. એક્ઝામમાં પૂછે કે ભાઈ સંચાલનનું સૌપ્રથમ કાર્ય કયું? તો સંચાલનનું સૌપ્રથમ કાર્ય કયું આવે? આયોજન. કોઈ પણ કાર્ય કરવું છે તો પહેલો સ્ટેપ કે તેના વિશે પ્રોપર આયોજન બનાવવું. અહીં આપણે કેના વિશે શીખ્યા? આયોજન વિશે. ત્યારબાદ બીજો પોઈન્ટ આવે છે આપણો વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્ર શબ્દ પરથી તમને ખ્યાલ આવ્યો. વ્યવસ્થા એટલે શું? તો કે કોઈ પણ કાર્ય કરવા માટે જે આપણે વ્યવસ્થા ઉભી કરીએ છીએ તે થાય. તો એ ટૂંકમાં સમાન હેતુની સિદ્ધિ અર્થે. શબ્દ શું? સમાન હેતુની સિદ્ધિ અર્થે. મિત્રો, આપણે શીખી ગયા કે કોઈ પણ એક એકમ છે તો કોઈ પણ ફેક્ટરી છે તેની અંદર જેટલા પણ માણસો બધા ભેગા થઈને કામ કરે છે એ બધાનો હેતુ એક જ હોય છે. કયો હેતુ? તો કે સંચાલનની જે ઉચ્ચ સપાટી હેતુ નક્કી કરે તે જ હેતુ દરેક કર્મચારીનો થાય. તો સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓ, કાર્યરત એટલે જે વ્યક્તિઓ કાર્ય કરતા હોય તે કાર્યરત વ્યક્તિ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર કહે છે. સત્તા અને જવાબદારી એટલે કે વ્યક્તિનો પાવર શું, એની ફરજ કઈ અને કયું કાર્ય છે એની જવાબદારી સોંપવામાં આવેલી છે. આ બધાનો સમાવેશ કેમાં થશે? વ્યવસ્થા તંત્ર. આયોજન દ્વારા ધ્યેય, નીતિ, કાર્યક્રમ વગેરે નક્કી કરવામાં આવે છે. આયોજન દ્વારા શું કરવામાં આવે છે? ફક્ત બુદ્ધિપૂર્વક વિચારણા કરવામાં આવે છે અથવા
કાગળ પર એનું લેખિતમાં સ્વરૂપ રહેલું હોય છે આયોજનનું, જેને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્રની રચના જરૂર કરવી પડે છે. મેં કાર્ય વિચારી લીધા કે મારે આ પ્રકારના કાર્યો કરવાના છે, પરંતુ આ બધા કાર્યો કરશે કોણ? તો કે કર્મચારી. તો કર્મચારીની માટે જે મારે વ્યવસ્થા તંત્ર કરવું પડે છે, એના માટે મારે દરેક કર્મચારીને કાર્ય સોંપવું પડે છે કે આ વ્યક્તિની આટલી જવાબદારી અને આ વ્યક્તિની એટલી સત્તા. તો સંપૂર્ણ જે રચના થાય છે એને શું કહેશું આપણે? વ્યવસ્થા તંત્ર. સત્તા અને જવાબદારી વહેંચણી કરવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કે પ્રબંધ કહેવામાં આવે છે. બીજો શબ્દ કયો છે અહીં? પ્રબંધ. વ્યવસ્થા તંત્ર કયો અથવા પ્રબંધ કયો, બંને એક જ. વ્યવસ્થા તંત્રની રચના કરવાથી કોણ કોની દેખરેખ રાખશે? કાર્ય અંગે સત્તા અને જવાબદારી કોની રહેશે? વ્યક્તિઓ વચ્ચેના આંતર સંબંધો કેવા હશે? વગેરેનો ખ્યાલ આવશે. વ્યક્તિ વચ્ચેના આંતર સંબંધો એટલે બે વ્યક્તિ છે તેના સંબંધો શું હોઈ શકે? તો કે બે મિત્રો હોઈ શકે અથવા માતા પિતા હોઈ શકે. પરંતુ જ્યારે ફેક્ટરીની વાત આવે, કોઈ એકમની વાત આવે, ત્યાં તે બે વ્યક્તિ વચ્ચેના સંબંધ શું થઈ જાય છે? ચેન્જ થઈ જાય છે. કઈ રીતે ચેન્જ થઈ જાય? કદાચ કોઈ ઉપરી અધિકારી, કોઈ સંચાલન અધિકારી હોય, એની નીચે અંડરમાં એનો વ્યક્તિ હોય, તેનો મિત્ર હોય, તો કંપની માટે શું કહેવાશે? તો એની અંડરમાં કામ કરતો એક કર્મચારી. તો વ્યક્તિ અંગેના સંબંધો. આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે, જ્યારે વ્યવસ્થા તંત્ર શારીરિક માળખું છે. આયોજન એ શું છે? ધંધાકીય એકમનું મગજ છે. મગજનું કામ શું છે? તો ફક્ત બુદ્ધિપૂર્વક વિચારણા કરવાની. કાર્ય કોણ કરશે? આપણું બોડી કામ કરે છે. મગજ તો ખાલી આદેશ આપે છે ભાઈ આ પ્રકારનું કાર્ય કરો. કામ કોણ કરે છે? આપણું શરીર કરે છે. એટલા માટે આયોજનને અને વ્યવસ્થા તંત્રને આપણા શરીરની સાથે સરખાવવામાં આવે છે કે આયોજન છે તે શું છે? તો કે આપણું મગજ છે. વ્યવસ્થા તંત્ર એ આપણું શું છે? શરીર છે. આ જે આદેશ આપે એટલે કે આયોજન જે આદેશ આપે એનું કામ કોણ કરશે? વ્યવસ્થા તંત્ર એટલે આપણું જે શારીરિક માળખું છે તે. માનવ શરીરમાં મગજનું કાર્ય બૌદ્ધિક નિર્ણયો લેવાનું છે. તેનો અમલ શરીરના વિવિધ અંગો કરે છે. તેવી જ રીતે ધંધાકીય એકમમાં આયોજનનું કાર્ય બૌદ્ધિક નિર્ણયો લેવાનું છે. આયોજનમાં લેવાયેલા નિર્ણયોનો અમલ કરવા માટે એકમના વિવિધ વિભાગોમાં કાર્ય કરતા કર્મચારીઓને સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. હમણાં જે વસ્તુ સમજાવી, આનું કામ ફક્ત અને ફક્ત બૌદ્ધિક નિર્ણયો કરવાનું છે. કાર્ય કરવાનું કામ કોનું છે? શારીરિક માળખું એટલે કે વ્યવસ્થા તંત્રનું. તો આ વિડિયોની અંદર આપણે બે કાર્ય વિશે શીખ્યા. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે કર્મચારી વ્યવસ્થા ને ધોરણ વિશે અને સંકલન વિશે વાત કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય 2 પાઠ પહેલો તેની અંદર સંચાલનના કાર્યો છે તેમાં વાત કરવાની છે કર્મચારી વ્યવસ્થા વિશેથી. અને પહેલાના વિડિયોની અંદર આપણે પ્રથમ બે કાર્યો જોઈ ગયા. સંચાલનના પ્રથમ બે કાર્યો કયા હતા? આયોજન અને વ્યવસ્થા તંત્ર વિશે વાત કરી. હવે આપણે વાત કરવાની છે કર્મચારી વ્યવસ્થા. કે શું છે કર્મચારી વ્યવસ્થા? તો ટેક્સ્ટબુકમાં આપણે કીધું છે કે એમ્પ્લોઈઝ આર આર્મ્સ એન્ડ લેગ્સ ઓફ યુનિટ. એટલે કે કર્મચારીઓ છે એ એકમના હાથ અને પગ છે. શા માટે ભાઈ એની સાથે સરખાવી? સમજીએ. જ્યાં એકમ હોય ત્યાં કર્મચારી હોય. કર્મચારીઓ વિના એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે. કોઈ પણ જગ્યાએ ફેક્ટરી હોય કે કોઈ નાનો એકમ હોય તો તેની અંદર કર્મચારીઓ હોવાના છે. કોઈ પણ કાર્ય તો ઓટોમેટિક નથી થતું. એટલા માટે એને કેની સાથે સરખાવે છે? તો હાથ અને પગ સાથે સરખાવે છે. કોઈ પણ એકમની પ્રવૃત્તિનો અંતિમ આધાર તો કર્મચારીઓ પર જ રહેલો છે. આપણું મેનેજમેન્ટ ગમે એટલું સ્ટ્રોંગ હોય, આપણે પાવરફુલ સંચાલન કરતા, પરંતુ આપણી પાસે કર્મચારી જ નથી તો કાર્ય થવાનું છે? નથી થવાનું. માટે આધાર કેના ઉપર રહેલો છે? કર્મચારીઓ ઉપર રહેલો છે. યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીની ભરતી એટલે એકમની અંદર લાવવા. પસંદગી, તાલીમ, બઢતી, બદલી, છૂટા કરવા, નિવૃત્તિ તથા તેમના માટેના કલ્યાણકારી પ્રવૃત્તિને લગતી વિચારણા સાથે કર્મચારી વ્યવસ્થા સંબંધ ધરાવે છે. આના વિશે આપણે આગળ ડિટેલમાં શીખવાનું છે. કર્મચારી વ્યવસ્થા જ્યારે શીખશું ત્યારે આ દરેક શબ્દો વિશે ડિટેલમાં સમજશું. અત્યારે ખાલી એટલું જ લખીને કર્મચારીઓ વ્યવસ્થાની અંદર ટૂંકમાં સમજીએ. કર્મચારીઓ સંતોષાયેલા હશે તો તેમનો ઉત્સાહ અને જુસ્સો વધે છે. જો કર્મચારી સંતોષાયેલા અને એને યોગ્ય પગાર મળતો હોય, એને યોગ્ય માન જળવાતું હોય, એને યોગ્ય કાર્ય થતું હોય તો એકમના કાર્યશક્તિમાં શું થશે? વધારો થશે. કર્મચારી વ્યવસ્થામાં ઔદ્યોગિક એકમમાં કામ કરતા કર્મચારીને લગતા
પ્રશ્નોનો અભ્યાસ પણ કરવામાં આવે છે। જે રીતે આપણે આગળ શીખીએ કે સંચાલનમાં જેટલા પ્રશ્નો આવે છે તો સામે કર્મચારીઓને પણ પ્રશ્નો આવતા હોય, તેના પણ કોઈને કોઈ પર્સનલ પ્રશ્નો હોય અથવા એકમને લગતા પ્રશ્નો હોય તો તે જે એકમને લગતા પ્રશ્નો છે તેને સોલ્વ કરવા પણ જવાબદારી બને છે। વર્તમાન સમયમાં માનવ શક્તિ આયોજન, માનવ સાધન વિકાસ, કામગીરીનું મૂલ્યાંકન, કારકિર્દી આયોજન વગેરેનો સમાવેશ પણ કર્મચારી વ્યવસ્થામાં કરવાનો છે। માનવ શક્તિ આયોજન એટલે શું છે? મારી પાસે કર્મચારીઓ કઈ રીતે મેળવવા, કઈ રીતે મારી કંપનીમાં સારામાં સારા કર્મચારી મેળવી શકું। સંતુષ્ટ કર્મચારી એકમની મૂલ્યવાન મિલકત છે તેવું દરેક પ્રગતિશીલ સંચાલન દ્રઢપણે માને છે। સંતુષ્ટ કર્મચારી, હું જે એકમમાં કામ કરતો હોય તે એકમથી હું સંતુષ્ટ હોય તો તે હું એકમ માટે કેવો કહું તો કે એને માટે ચોખ્ખી મિલકત ગણવી, એવી મિલકત કે જે એનું મૂલ્ય આપણે આપી શકીએ નહીં। શા માટે? કારણ કે જો કર્મચારી સંતુષ્ટ હશે ને મિત્રો તો તે એકમનું સફળતાના શિખરો સર કરવાનું જ છે। તો આપણે શીખ્યા કર્મચારી વ્યવસ્થા, ત્યારબાદ આપણે શીખીએ ધોરણી। ધોરણી એટલે શું થાય? તો શબ્દ છે ડાયરેક્ટિંગ। ડાયરેક્ટિંગ એટલે માર્ગદર્શન આપવું। કેને માર્ગદર્શન આપવું? તો કે કર્મચારીઓને શું આપવાનું છે? ફક્ત માર્ગદર્શન। સમજીએ ટેક્સ્ટબુકમાં કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી એટલે ધોરણી। સાવ સિમ્પલ વ્યાખ્યા છે। ધોરણી એટલે શું? કર્મચારીને માર્ગદર્શન આપવું અને એના ઉપર દેખરેખ રાખવી। શું કામ કરે છે, શું કાર્ય કઈ રીતે કરે છે, દરેક બાબતની દેખરેખ રાખવી। તે નિર્ધારિત ધ્યેયને પ્રાપ્ત કરવા માટે એકમમાં કામ કરી રહેલા કર્મચારીને માર્ગદર્શન આપવું અને તેના પર અસરકારક દેખરેખ રાખવાનું કાર્ય ખૂબ અગત્યનું છે। મારી ફેક્ટરીમાં જેટલા પણ લોકો કામ કરતા હોય તે દરેક ઉપર મારે અંકુશ રાખવો પડે, યોગ્ય કાર્ય કરે છે કે નહીં તે જોવું પડે છે। દરેક બાબતનો સમાવેશ થાય છે। ઔદ્યોગિક એકમમાં હેતુ નક્કી કરી તેનું આયોજન કરવામાં આવે છે। આદર્શ વ્યવસ્થા તંત્રની રચના થાય છે। માલ સામાનના યંત્રોની ખરીદી થાય છે। કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે। પરંતુ બધું કાર્ય થઈ ગયું, જો શું થઈ ગયું છે એક સમજીએ કે હેતુ નક્કી કરવામાં છે। કોઈ પણ ઔદ્યોગિક એકમની હેતુની સ્થાપના થાય ત્યારબાદ તેના હેતુ નક્કી કરવામાં આવે, ત્યારબાદ તેનું આયોજન નક્કી કરવામાં આવે, ત્યારબાદ કર્મચારી વ્યવસ્થા તંત્ર રચવામાં આવે છે, ત્યારબાદ કર્મચારી વ્યવસ્થા કરવામાં આવે છે। પરંતુ પછી જ્યાં સુધી અધિકારીઓ તેમના હાથ નીચે કામ કરતા કર્મચારી કે કામદારોને કેવી રીતે કાર્ય કરવું તેનું માર્ગદર્શન પૂરું ન પાડે તો ઉપરોક્ત બધા જ પ્રયત્નો નકામા નીવડે છે। મેન વસ્તુ જ નથી ધોરણી, તો બધું નકામું છે। એનો મતલબ શું તો પણ એવું નહીં કે ધોરણી ફક્ત મહત્વની છે, દરેક કાર્ય એકબીજા સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલું છે। કર્મચારી આવી રીતે આપણે એને શીખવાડવું પડશે ને કે ભાઈ કઈ રીતે કામ કરવું। ધોરણી વગર સંચાલનના અન્ય કાર્યો નિરર્થક છે। ધોરણીના કાર્યમાં તાબેદારોને માર્ગદર્શન પૂરું પાડવું। તાબેદારો એટલે હું કોઈ વ્યક્તિનો હેડ છે, મારી અંદરમાં જે વ્યક્તિ આવતો હોય ને એ મારો શું કહેવાય? તાબેદાર કહેવાય। દેખરેખ રાખવી, હુકમ કે સૂચના પૂરા પાડવા, કામનું નિર્ધારણ કરવું, કામદારોને પ્રેરણા આપવી, નેતૃત્વ પૂરું પાડવું વગેરે કાર્યનો સમાવેશ છે। જો કેવા કેવા કાર્ય? તો મારે તાબેદારો, મારી અંદરમાં જેટલા લોકો આવે છે તેમ મારે દેખરેખ રાખવાની, એને સૂચના આપવાની, એને આદેશ એટલે કે હુકમ કરવાનો, ઉપરાંત કામનું નિર્ધારણ કરવું અને પ્રેરણા આપવી, એના શું પ્રોત્સાહિત કરવા। ધોરણી એ સંચાલનની દરેક સપાટીએ સતત ચાલતી પ્રક્રિયા છે। એવું નહીં કે ફક્ત ઉચ્ચ સપાટીએ જ કાર્ય થાય, ઉચ્ચ સપાટીએ, મધ્ય સપાટીએ ત્રણ સપાટીએ ધોરણીનું કાર્ય થાય છે। મિત્રો આ વિડિયોની અંદર આપણે કર્મચારી વ્યવસ્થા અને ધોરણ વિશે શીખ્યા। ત્યારબાદ હવે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે સંકલન, માહિતી પ્રસારણ એટલે શું અને અંદાજપત્ર તેના વિશે વાત કરીશું। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંચાલનના કાર્યો તેની અંદર વાત કરવાની છે સંકલન, માહિતી પ્રસારણ અને અંદાજપત્ર। આની પહેલાની વિડિયોની અંદર આપણે અગાઉના આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, ધોરણ વિશે વાત કરી। મિત્રો મેં જે વર્ગીકરણ લખેલું છે આ વર્ગીકરણ કેમ આપેલું છે તો એ લખેલું છે યુલિકનું। આ વર્ગીકરણ સંચાલન માટે આપેલું છે, પરંતુ તમે ટેક્સ્ટબુક ની અંદર જોશો તો તમને તેમાં જનરલ કાર્ય આપેલા છે। આ મુજબના કાર્ય આપેલા હશે ને અહીંયા સુધી કમ્પ્લીટ હશે। ત્યારબાદ તમે ટેક્સ્ટબુકમાં જશો તો તમને અંકુશ આપેલું છે, ત્યારબાદ સંકલન આપેલું છે। આ બે કાર્ય વિશે આપેલું નથી, પરંતુ હું તમને અહીંયા જનરલ માહિતી તેના વિશે આપી દઉં। આપણે ધોરણ જે હવે ટેક્સ્ટબુકમાં આપણે સંકલન વિશે સમજીએ કે સંકલન શું છે। સંચાલન પ્રક્રિયાના દરેક તબક્કે સંકલન જરૂરી છે। આયોજનથી માંડીને અંકુશ સુધી સંકલન આવશ્યક છે।
સંકલન દ્વારા ધ્યેય સિદ્ધિની ખાતરી મળે છે. હવે સંકલન એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કોઓર્ડિનેશન. મેં કોઈ એક કાર્ય કર્યું છે, તે કાર્ય ફરી પાછું બીજી વખત ન થઈ જાય, બીજા કોઈ કર્મચારી દ્વારા તે કાર્ય બેવડાઈને માટે સંકલન ખૂબ જરૂરી છે. મતલબ શું છે કે મેં જે કાર્ય કર્યું છે તેની જાણ મારા પછીના કર્મચારીને અને મારી પહેલાના કર્મચારીને સોંપવી જોઈએ, એને જાણ હોવી જોઈએ. સંકલનથી એકમનો કોઈ પણ કાર્ય રહી જતું નથી કે બેવડાતું નથી, જેથી કામગીરી સરળ બને છે. રહી જતું નથી એટલે કોઈ પણ કાર્ય બાકી નથી રહી જતું, અને બેવડાતું નથી એટલે એકને એક કાર્ય રિપીટ થતું નથી. શા માટે? કારણ કે એકાબીજા વ્યક્તિને ખ્યાલ હોય છે કે કઈ વ્યક્તિ દ્વારા કયું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારી દ્વારા જુદા જુદા જે કાર્યો થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. જો શું કીધું છે? ધંધાકીય એકમના દરેક વિભાગની અંદર જે કાર્યો થાય છે તે દરેક કાર્યને એક સૂત્રતા જાળવવી, ઉપરાંત તેને યોગ્ય ક્રમ આપેલો હોય તો ક્રમ મુજબ ગોઠવીને કાર્ય કરવા, એક સૂત્રતા જાળવીને સુમેળ સાધવું એટલે બધા કાર્યોને જોઈન્ટ કરવા, તેને શું કહેવામાં આવે છે? સંકલન કહેવામાં આવે છે. સંકલન અર્થ તો સમજીએ. હવેના લક્ષણો જોઈએ કે સંકલનના લક્ષણો તો કે આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલનની જરૂર પડે છે. અહીંથી લઈ પ્રથમ કાર્ય આયોજન, છેલ્લું કાર્ય અહીં અંતર્ગત આપેલું છે, ત્યાં સુધી દરેક કાર્યની અંદર સંકલન ખૂબ જરૂરી છે. સંકલન એ સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે. આગળ શીખી ગયા 3 સપાટીઓ છે, ઉચ્ચ, મધ્ય અને દરેક સપાટી વચ્ચે સંકલનનું કાર્ય થાય છે. સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. માહિતી સંચાર એટલે શું એ આપણે ક્યાં શીખી ગયા? 11મા ધોરણમાં શીખી ગયા કે માહિતી સંચાર એટલે શું? એક વ્યક્તિ કાર્ય કરે છે અથવા તે કોઈ બીજા વ્યક્તિને માહિતી આપે, એને શું કહેવાય? માહિતી સંચાર કહીએ. સહકાર વગર સંકલન. સહકાર એટલે એકાબીજા વ્યક્તિ ઉપર આધાર રાખેલો અથવા સાથે મળીને કામ કરવું, તે સહકાર. સહકાર વગર સંકલન શક્ય નથી. એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ દરેક કર્મચારીનો સહકાર જરૂરી બને છે. હું ઉત્પાદનની પ્રક્રિયા કરતો હોય, મારે તો વેચાણ એકમ સાથે સંકલન હોવું જોઈએ કે કેટલા એકમનું વેચાણ થયું છે તેનો મને ખ્યાલ હોવો જોઈએ, જેથી કરીને હું ફરી પાછું નવું ઉત્પાદન સ્ટાર્ટ કરી શકું. વેચાણ વિભાગનો કર્મચારી છે તેનું સંકલન હિસાબી અધિકારીઓ સાથે હોવું જોઈએ, હિસાબી અધિકારીનું નાણાં વિભાગ સાથે હોવું જોઈએ, નાણાં વિભાગનો કર્મચારી, દરેક બાબતનું સંકલન હોવું જોઈએ. ધંધાકીય એકમના સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા શક્ય બને છે. જો દરેક કાર્યની વચ્ચે સંકલન જરૂર હોય ને તો એકમમાં જેટલા પણ સંસાધનો ઉપલબ્ધ છે તે દરેક વચ્ચે શું થવું જોઈએ? તો દરેકનો ઉપયોગ વધુ શક્ય બને છે. સંચાલનના દરેક કાર્યમાં સંકલન સમાયેલું છે, તેથી સંકલનને સંચાલનનો આત્મા કહે છે. દરેક કાર્ય મેં હમણાં કીધું ને, આયોજન હોય, વ્યવસ્થા તંત્ર હોય, કર્મચારી વ્યવસ્થા, ધોરણની કોઈ પણ કાર્ય હોય તેની અંદર સંકલન રહેલું છે. માટે સંકલનને સંચાલનનો શું કહે છે? આત્મા કહેવામાં આવે છે. સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ વગેરે અસરકારક બને છે. સંકલનને કારણે એકમના બધા કાર્યો સરળતાથી કરી શકાય છે. કાર્ય કરવામાં શું મળે છે? સરળતા. શા માટે ભાઈ? તો કે એકને એક કાર્ય બેવડાતું નથી, ઉપરાંત બીજા વ્યક્તિ સાથે આપણે સહકારમાં હોય, તેથી આપણું કાર્ય પણ કેવું બની જાય? કે સહેલું બની જાય. સંકલનથી એકમના જુદા જુદા વિભાગોમાં સમાનતા જળવાઈ રહે છે અને વિવિધ વિભાગોના કાર્યોને તેના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય સંકલનને શક્ય બને છે. જો દરેક કાર્ય વચ્ચે શું કીધું છે? કે કાર્ય અને સમય વચ્ચે સમતુલા જળવાવી જોઈએ. યોગ્ય સમયે યોગ્ય કાર્ય થઈ જવું જોઈએ, ઉપરાંત કોઈ પણ કાર્ય બેવડાવવું પણ ન જોઈએ. તો આ કોણ કરશે આ દરેક કાર્ય? સંકલન. કોણ? એટલે કે કોઓર્ડિનેશન. સંકલનને લીધે એકમના નક્કી કરેલા હેતુને સિદ્ધ કરી શકાય છે. આગળ વાત કરીએ કે સંકલનનું ઉચ્ચ સપાટીનું કાર્ય શું છે? હેતુને સિદ્ધ કરવા. હેતુને સિદ્ધ કરવા માટે તે શું કરે? તો કે તે મધ્ય સપાટી આદેશો આપે. મધ્ય સપાટી છે તે શું કરે? તો કે તળ સપાટી પાસે કાર્ય કરાવે. તળ સપાટી તો કે તે કાર્ય કરશે, તેનો રિપોર્ટ કોને કરશે? મધ્ય સપાટી શું કરશે? તો કે તે ઉચ્ચ સપાટીને જાણ કરશે. એમ ત્રણ સપાટી વચ્ચે કોઈને કોઈ બાબતમાં જે સંકલન જળવાયેલું રહેલું છે. આ મિત્રો આપણે શીખી ગયા સંકલન વિશે. ત્યારબાદ જે આપેલો પોઈન્ટ છે માહિતી વિશ્લેષણ અને અંદાજપત્ર, તેના વિશે તમે ટેક્સ્ટબુકમાં નથી પણ જનરલ માહિતી આપી દઈએ, કારણ કે હેલ્થકેર યુનિટનું જે વર્ગીકરણ આપેલું છે સંચાલનના કાર્ય, તેની અંદર આ બે કાર્યોનો સમાવેશ થાય છે. તો માહિતી પ્રેષણ એટલે શું? તો કે માહિતી પ્રેષણ એટલે સંચાલનની જે 3 સપાટીઓ છે, ઉચ્ચ, મધ્ય અને તળ, આ ત્રણેય સપાટીમાં ઉપરથી નીચે તરફ જે માહિતી જાય છે તે, અને નીચેની સપાટીથી ઉપરની તરફ જે માહિતી જાય છે
તે જે સંપૂર્ણ પ્રક્રિયા છે તેને શું કહેવાય છે? માહિતી પ્રેષણ કહે છે. ત્યારબાદ છે અંદાજપત્ર. છેલ્લું ભાઈ કેવું લખ્યું છે? અંદાજપત્ર. અંદાજપત્ર એટલે શું? તો કે એકમની અંદર ભવિષ્યની અંદર જે પ્રકારના કાર્યો કરવાના છે તે કાર્ય માટે કેટલો ખર્ચ આવશે વગેરે બાબતોનું એક કાગળ પર સંપૂર્ણ રીતે લખાણ હોય છે, જેને આપણે શું કહીએ છીએ? અંદાજપત્ર. તે કેવું હોય છે? તો કે ભવિષ્યને આધારિત હોય છે. એવું ફિક્સ નથી હોતું કે તેમાં લખેલું છે, પરંતુ આપણે અત્યારે ખાલી શું કહી શકીએ? તો કે અંદાજ કરી શકીએ. મિત્રો અહીંયા આપણે સંચાલનના જે લેખક વિલેખના કાર્યો છે તેના વિશે સંપૂર્ણ સમજ મેળવી. આના પછીનો જે વિડિયો આવશે તેની અંદર આપણે સંચાલનના જે કાર્ય વિસ્તારો છે તેના વિશે વાત કરશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે BA ની અંદર આપણો પાઠ પહેલો સંચાલનનું સ્વરૂપ અને મહત્વ જે છે તેની અંદર આપણે વાત કરવાની છે. આજે સંચાલનના કાર્ય વિસ્તારો વિશે વાત કરવાની છે. હવે સંચાલનના કાર્ય વિસ્તારો એટલે શું થાય તેના વિશે આપણે સમજીએ. મિત્રો તમને ખબર છે કે માર્કેટની અંદર કોઈ પણ વસ્તુનું આપણે ઉત્પાદન કરવું, મારી ફેક્ટરી છે, મારે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો કેના ઉપર આધાર રાખવો પડે? તો કે માણસોની માંગ કેવી છે, મારી વસ્તુ પ્રત્યે માણસોની માંગ કેવી છે. તો વસ્તુની માંગ જાણવા માટેનું કાર્ય કોણ કરે છે? તો કે પ્રથમ કાર્ય કરે છે તે બજાર સંચાલન. એ શું કામ કરે છે? તો કે માણસોની માંગ કેટલી છે, માણસોની માંગ ખબર પડી છે કે કેટલી વસ્તુની માંગ છે, તો કાર્ય કોણ કરી શકે? ઉત્પાદન સંચાલન કાર્ય કરી શકે. કેવાનું કાર્ય? તો કે તો જ ખબર પડે કે કેટલી વસ્તુનું ઉત્પાદન કરવું. હવે ખબર પડી ગઈ છે આપણે કે કેટલી વસ્તુની માંગ છે, વસ્તુનું ઉત્પાદન પણ સ્ટાર્ટ કરી દીધું છે, પરંતુ તેના માટે પૈસા ક્યાંથી લઈ આવવા જોશે? તો પૈસા માટેનું સંચાલન કોણ કરે છે? તો કે નાણાકીય સંચાલન કરે છે. કોણ કરે છે? પૈસા ક્યાંથી મેળવવા, કઈ રીતે ખર્ચ કરવા વગેરે બાબતોનું કામ કોનું આવે છે? નાણાકીય સંચાલન. ઓકે, બધું છે, પરંતુ કામ કરવા વાળા કર્મચારીઓ ક્યાં? કામ કરવા વાળા કર્મચારીઓ નથી. તો એને લગતું આયોજન કોણ કરે છે? એને લગતું સંચાલન કોણ કરે છે? એના માટે આવે છે માનવ સંસાધન સંચાલન, એટલે કે માનવ શક્તિ મેળવવી તેના વિશેની વાત કરવામાં છે. અને તેનું કાર્ય શું છે? તો કે ધંધાના એકમને કર્મચારીઓ પૂરા પાડવા. તો અહીંયા આપણે આ વિડિયોની અંદર પ્રથમ એટલે માર્કેટિંગ સંચાલન છે તેના વિશે વાત કરવાની છે. ઓકે, જોઈએ ટેક્સ્ટબુકની અંદર શું કીધું છે? માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ સંચાલન કહેવામાં આવે છે. જો શું કીધું છે? માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવું. ઉત્પાદક એટલે આજે કોઈ પણ કંપની જે વસ્તુનું ઉત્પાદન કરતો હોય તો પોતે જ્યાંથી ઉત્પાદન કરે છે ત્યાંથી આપણા સુધી પહોંચાડવું છે. આ જે સંપૂર્ણ પ્રક્રિયા છે તેને શું કહેવામાં આવે છે? બજારીય સંચાલન. બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંના વિનિમય ઉપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા. વિતરણ વ્યવસ્થા એટલે કંપનીમાંથી આપણા સુધી સામાન કઈ રીતે પહોંચશે અને કહેવાય વિતરણ વ્યવસ્થા. વેચાણ વૃદ્ધિ. વેચાણ વૃદ્ધિ એટલે કે હું મારી વસ્તુનું વેચાણ કઈ રીતે વધારી શકું, કઈ રીતે વધુનું વેચાણ થાય, શું એડવર્ટાઇઝમેન્ટ કરવું. સંગ્રહ. સંગ્રહ એટલે કે વસ્તુનું ઉત્પાદન તો થઈ જાય, તેનો સ્ટોક ક્યાં કરવો. વીમો. વીમો એટલે મને ભવિષ્યમાં કોઈ નુકસાન જાય તો મારા પૈસા ક્યાંથી મેળવવા. મારી ફેક્ટરીમાં એવો કોઈ અકસ્માત થાય તો મારી કંપનીને નુકસાન થાય, મારી ફેક્ટરીને નુકસાન થાય, તેના પૈસા હું ક્યાંથી મેળવું, એટલે કે વીમાની સુવિધા. અનેક બાબતોનો સમાવેશ થાય છે. બજાર સંચાલન એવી પ્રક્રિયા છે જે દ્વારા ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે, તેને માલ કે સેવામાં ફેરવવામાં આવે છે અને પછી માલ કે સેવાને આખરી ઉપભોક્તા. ઉપભોક્તા એટલે શું થાય? ઉપભોક્તા એટલે ગ્રાહક તરફ લઈ જવામાં આવે છે, જેથી તે અમુક નિર્દિષ્ટ ગ્રાહક વિભાગ કે વિભાગોની જરૂરિયાત સંતોષી શકે છે. તેમાં વ્યવસ્થા તંત્રને મળી શકતા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થાય છે. જે કંપનીની અંદર વસ્તુનું પ્રોડક્શન સ્ટાર્ટ થાય છે, ઉત્પાદન થાય છે, ત્યાંથી લઈ અને આપણા સુધી એટલે કે ગ્રાહક સુધી પહોંચે છે ત્યાં સુધીમાં શું છે કે સંચાલનના મોટા ભાગનો કેવો ઉપયોગ કરવામાં આવે છે? આગળ શીખી ગયા ઇષ્ટતમ ઉપયોગ કરવામાં આવે છે. તેના મુખ્ય તત્વો તરીકે વસ્તુ કે સેવા ભૌતિક વિતરણ નીતિ. ભૌતિક વિતરણ નીતિ એટલે શું થાય? તો કે વસ્તુને કઈ રીતે ગ્રાહક સુધી પહોંચાડવી તેની જે વ્યૂહરચના, એનું આયોજન છે તે. કિંમત નીતિ અને વેચાણ અભિવૃદ્ધિ ઉપરાંત પેકેજિંગનો સમાવેશ થાય છે. હવે મિત્રો અહીંયા આપણે છે ને માર્કેટિંગ સંચાલનના 4 કાર્યો છે. કેટલા કાર્યો છે? 4. એને દર્શાવવા માટે છે ને 4P નો ઉપયોગ થાય. કેનો ઉપયોગ થાય છે? 4P. શું છે 4P તે સમજીએ. તો કે 4P એટલે પહેલો P આવે છે એની અંદર પ્રોડક્ટ. શું આવે? પ્રોડક્ટ. પ્રોડક્ટ એટલે પેદાશ. આપણી વસ્તુ કેવી હશે, શું હશે, હમણાં ડિટેલ ની અંદર જોઈ લઈશું. ત્યારબાદ બીજો P આવે છે પ્રાઇસ. પ્રાઇસ એટલે શું થાય? કિંમત.
ત્યારબાદ ત્રીજો P આવે છે પ્લેસ. પ્લેસ એટલે વિતરણ, કઈ રીતે આપણે ગ્રાહકો સુધી પહોંચાડશું. અને ચોથો પોઈન્ટ આવે છે પ્રમોશન. પ્રમોશન એટલે અભિવૃદ્ધિ, એટલે કે આપણે આપણી વસ્તુનું વેચાણ કઈ રીતે વધારીએ છીએ. હવે એક એક પોઈન્ટને સમજીએ કે પેદાશની અંદર શું આવે. નવી પેદાશના ઉત્પાદન અથવા ચાલુ પેદાશના વિકાસના નિર્ણયમાં પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ. પેદાશ વૈવિધ્યકરણ એટલે ઘણી વખત એવું કરવામાં આવે છે, અમુક કંપની છે હાલ કોઈ વસ્તુનું ઉત્પાદન કરતી હોય તેના પર સંશોધન કરે અને એ જાણવા ઈચ્છે કે આ વસ્તુની અંદર આપણે નવીન શું કરી શકીએ જેથી કરીને ગ્રાહકો તે વસ્તુ તરફ આકર્ષે. આપણે મોટા ભાગે જોતા હોય તો સ્કૂટરની અંદર શું હોય તો અમુક સમય છે ને એક નવા સ્કૂટર આવે અને એની અંદર કોઈ નવા ફીચર્સ આવે, નવી સુવિધાઓ આવે જેથી કરીને ગ્રાહક તેના પર આકર્ષાય છે. અહીંયા પ્રોડક્ટની અંદર કઈ કઈ બાબતોનો તો કે એનો રંગ કેવો હશે, રૂપ કેવો હશે, કદ કેવડું, વજન કેવડું, એનું પેકિંગ કેવું હશે, આ બધા બાબતોનો સમાવેશ કેમાં આવે છે પેદાશની અંદર. ત્યારબાદ બીજો પોઈન્ટ કીધો છે કિંમત. કિંમત એટલે વસ્તુની કિંમત શું રાખવું. વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ વાજબી કિંમતે મેળવે તેવી અપેક્ષા રાખે છે. તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ કાળજી રાખવી જોઈએ. આપણે આપણી વસ્તુનું ઉત્પાદન તો કરીએ છીએ પણ તેની કિંમત કેટલી રાખશું. જો બહુ વધારે રાખશું તો વેચાણ નહીં થાય અને બહુ ઓછી રાખશું તો માર્કેટની અંદર એની કોઈ વેલ્યુ રહેશે નહીં. કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, શાખ નીતિ એટલે આપણે ઉધાર વેચાણ કેટલો કરીએ છીએ તે, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન એટલે ઘણી વખત કંપની છે એ શું કરતી તો કોઈને ડીલરશિપ આપે, ડીલરશિપ પછી નાના છૂટક વેપારીને આપે, તો ડીલરશિપ જેવી રીતે લઈને એને શું કરે છે તો એને કમિશન મળતું હોય છે. તો આ બધી બાબતોને આધારે આપણે આપણી વસ્તુની કિંમત નક્કી કરી છે. આપણે કેટલા રૂપિયામાં બની છે વસ્તુ, આપણો પ્રોફિટ કેટલો અને ગ્રાહક સુધી કેટલામાં પડે છે, આ દરેક બાબતનો સમાવેશ કેમાં આવે છે કિંમતમાં. ત્યારબાદ વિતરણ અંગેના નિર્ણયમાં પોતાની દુકાનો દ્વારા વેચાણ, જથ્થાબંધ વેપારીઓ દ્વારા વેચાણ, છૂટક વેપારીઓ દ્વારા વેચાણ, એજન્ટો, વાહન વ્યવહારના પ્રશ્નો વગેરે બાબત. આપણે આપણી વસ્તુ તો બનાવી દઈએ છીએ પણ આપણે વેચાણ કઈ રીતે કરશું. શું આપણે આપણી કંપનીની દુકાન નાખશું કે નહીં, તો કે બીજું શું ઓપ્શન છે તો કે કોઈ છૂટક વેપારી છે તેને આપણે વેચીએ આપણી વસ્તુ વેચાણ માટે. તો આ બધી બાબતો ગ્રાહક સુધી કઈ રીતે પહોંચાડવી વસ્તુ તે અંગેના નિર્ણય કેમાં આવે છે વિતરણમાં. ત્યારબાદ છેલ્લો પોઈન્ટ આવે છે અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો, જેમાં માલની જાહેરાત કરવી, પ્રસિદ્ધિ કરવી, સેલ્સમેન દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું. વ્યક્તિગત વેચાણ એટલે આપણે ઘરે ઘણી વખત અમુક વ્યક્તિઓ છે એ થેલો લઈને આવતા હોય છે જે વસ્તુનું વેચાણ કરતા હોય માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. અભિવૃદ્ધિના નિર્ણયને કારણે કેટલો ખર્ચ થાય છે પરંતુ તેની સામે વેચાણ વધવાથી એકમને નફો થાય. આજે મોટી કંપનીઓ છે શું કરે છે તો કે પોતાની કંપની જે વસ્તુનું ઉત્પાદન કરે તેની એડવર્ટાઇઝમેન્ટ કરાવે અને પોતાની વસ્તુનું વેચાણ વધારે છે. આ બધી બાબતો કેની અંદર આવે અભિવૃદ્ધિની અંદર. તો મિત્રો આપણે પ્રથમ વર્ષમાં શીખ્યા માર્કેટિંગ સંચાલન એટલે કે બજાર સંચાલનના કાર્યો અને તેના વિશે શીખ્યા. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે વાત કરીશું માનવ સંસાધન સંચાલન વિશે.